હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો 250થી ઓછી કિંમતના જે 4 શેર છે એનો તમે વધુ અભ્યાસ કરી શકો છો. લેવા માટે કોઈ પેલી નથી, આ તો શેરબજાર છે. પરંતુ હવે થોડીક બીજી સમસ્યાની જે છે એની વાત કરી લઈએ કે ચીનનો પ્રવાસ કરી ટ્રમ્પ સાહેબ પાછા આવ્યા. ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ છે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે, એમાં કોઈ નિવેડો આવ્યો નથી. અને બ્રેન્ટ ક્રૂડ સતત વધી ગયું છે. ભારત ઉપર એની ખૂબ અવળી અસરો થઈ રહી છે. અને હવે બજાર ઉપર દેખાઈ રહ્યું છે. લોકલ તમે જોવા જો તો એની અસર દેખાઈ રહી છે. પેટ્રોલ ને ડીઝલમાં 2 દિવસથી લાઈનો લાગી રહી છે. લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ યુદ્ધની અસર હવે ધીમે ધીમે શરૂ થશે. બજારમાં પણ સાવચેત રાખીને કામ કરવાનું છે. કોઈ પણ કંપનીમાં રોકાણ કરતાં પહેલાં 7 ગણના ગણીને પાણી પીવાનું છે. પૈસા આડેધડ રોકવાના નથી. અને કોઈને પણ પ્રોફિટ બુકિંગ કરવું હોય, સારું પ્રોફિટ કોઈ કંપનીમાં થયું હોય તો સમજી વિચારીને પ્રોફિટ બુકિંગ પણ કરી શકાય. હવે જે કંપનીના શેરો છે એની હું વાત કરવાનો છું. 4 કંપની છે અને એ 4 કંપનીઓનો જે ચોથા ક્વાર્ટર એટલે છેલ્લું ક્વાર્ટર ડિસેમ્બરથી માર્ચ સુધીનું વેચાણ અને પ્રોફિટના જે વકડા છે એ બહુ સારા આવ્યા છે. એને આધારે આપણે કહી શકીએ કે 4 કંપનીઓ સારી છે. કિંમતમાં 250થી ઓછી છે એટલે આપણને ઠીકઠાક લાગે. પરંતુ એમાં પણ તમારે અભ્યાસ કરવો પડે કે કંપની કેવી છે, શું બિઝનેસ કરે છે, વેલ્યુશન કેવું છે, આ બધું ચેક કરતું રહેવું પડે. હવે પહેલી કંપની છે મિત્રો કે વેબસોલ એન્જિનિયરિંગ સિસ્ટમ. આ કંપની 103 રૂપિયા ઉપર ચાલી રહી છે અને 52 વીક લો 50 રૂપિયા છે અને 52 વીક હાઈ 157 રૂપિયા છે. એના ચોથા ક્વાર્ટરનો નફામાં 158% વધારો થયો છે. સોલાર સેક્ટરની કંપની છે એટલે એને સપોર્ટ મળી રહ્યો છે એનર્જી સેક્ટરનો. અને કંપનીનો EPS 7.18, PA 14.41, સેક્ટરનો PA 59, સેક્ટરના PAથી નીચે ચાલી રહી છે. બુક વેલ્યુ 10.81, PB 9.57. એનું માર્કેટ કેપ છે 4,865, ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. 1 મહિનામાં 18% વધારો થયો છે. 3 મહિનામાં 57% વધારો થયો છે અને 100 મહિનામાં -21% વધારો થયો છે. આ કંપની છે વેબસોલ એન્જિનિયરિંગ સિસ્ટમ. હવે આપણે જે કંપનીઓના નામ હું 4 બોલું છું એ ડિસ્ક્રિપ્શનમાં હું આ 4 નામ લખી નાખું છું. આખા નામ 4 લખી નાખું છું એટલે તમે એનું જ્યાં તમને ગૂગલમાં જો, સ્કેનરમાં જો, મની કંટ્રોલમાં જો, જ્યાં જોઈએ અને એના બધું ચેક કરી દેવાનું અને રડારમાં રાખવાનું. જો ખૂબ વધ્યો હોય તો રાહ જોવાની. અને ક્વાર્ટર 4 પછી આ 4 કંપનીઓમાં ધૂમ મચાવી રહી છે. અને એના પછીનો બીજો સ્ટોક છે આપણો માનીતો સ્ટોક લ્યોડ એન્જિનિયરિંગ વર્કર્સ. ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 130% પ્રોફિટમાં વધારો કર્યો છે. અને સ્ટોક એસ્ટાબ્લિશન અને ઓર્ડર ઇન ફ્લૂ, કંપની પાસે ઓર્ડરોનો જથ્થો પડ્યો છે અને એનું કંપનીનું સેન્ટિમેન્ટ બુલિશ છે. તમે જુઓ, તમે રોયલ્ટીનો અભ્યાસ કર્યો હોય તો છેલ્લા મહિનાથી સતત થોડો હાઈ બનાવીને પાછો નીચું આવે. દિવસનો હાઈ બીજા દિવસે પાછો એ લો થાય એટલે એ સતત વધેલો છે. 72 રૂપિયા 50 પૈસાનો 2 દિવસ પહેલાંનો હાઈ હતો એ કાલે તોડી
અને ઉપર જો અને પાછો નશે ઘટી અને બંધ રહ્યો. મિત્રો, તમે કશું ન કરો, ઘટાડે એમાં તમારે એન્ટ્રી કરવાની છે, આંકડા જલ્દી કરવાની નથી. હવે એના પછીનો સ્ટોક છે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી. આ કંપનીમાં પ્રોફિટમાં 143% ચોથા ક્વાર્ટરમાં વધારો થયો છે અને 199.78 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. રિન્યુએબલ સેક્ટર છે, સ્ટ્રોંગ સપોર્ટ આપી રહી છે. મિત્રો, કોને પણ તમે નજર સામે રાખી શકો છો. અને ત્રીજી કંપની છે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક પ્રોફિટમાં 5 ગણો વધી અને 213 કરોડે પહોંચ્યો છે. મિત્રો, અને જેથી આ સ્ટોક ઇન્વેસ્ટરોની નજરમાં આવી ગયો છે. અને એન્ટ્રી પહેલો ફંડામેન્ટ વોલ્યુમ ચેક કરવા. મિત્રો, આ એસ્ટાબિલ સ્મોલ ફાઇનાન્સ બેંક 67 રૂપિયા અને 96 પૈસા ઉપર ચાલી રહ્યો છે. 52 વીક લો 50 રૂપિયા છે અને 52 વીક હાઈ 74 રૂપિયા છે. હવે આ 4 કંપનીઓમાંથી પહેલી 2 કંપનીઓ છે વેબસોલ એન્જિનિયરિંગ સિસ્ટમ અને લોયડ એન્જિનિયરિંગ. બે ગુડ કંપનીઓ, ફંડામેન્ટમાં બહુ મજબૂત કંપનીઓ છે. પણ પાછળની 2 જે કંપનીઓ છે એ ફંડામેન્ટ એટલા બધા સપોર્ટ આપતા નથી. નફો સપોર્ટ આપ્યો એટલે ધીમે ધીમે જોવાનું, બરાબર. હવે બીજી ખાસ વાત એ છે કે શેરબજારમાં જો જે પોર્ટફોલિયો બનાવો એમાં થોડીક કંપનીઓ વધારે હોય એમ ઠીક રહે. 20થી વધારે નહીં, પણ 10થી 15 વચ્ચે કંપનીઓ હોય તો પોર્ટફોલિયો તમારો મજબૂત દેખાય. પછી તમે ખૂબ કંપનીઓ પોર્ટફોલિયોમાં ભરી દેશો તો તમારી સ્ટોક લેવાની કેપેસિટી ઘટી જાય છે. તો તમારા પાસે કોઈ કંપનીના 2 શેર હશે, કોઈ કંપનીના 5 હશે, કોઈના 25 હશે, આ રીતે થઈ જાય છે. પાછા ઓછી કંપનીઓ લેવાથી તમને નુકસાન સહન કરવું પડે. પરંતુ 15 કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં હોય અને એમાં 2-3 સેક્ટર સારા સેક્ટરનો સમાવેશ કરેલો હોય તો સારો ગ્રોથ થશે. એમાં અત્યારના હાલની સંજોગોમાં જુઓ, સંજોગો સતત બદલાતા હોય છે. હાલના સંજોગોમાં જુઓ તો તમે પાવર સેક્ટર, ફાર્મા સેક્ટર કાયમ ચાલવાનું, ધીમું ભલે ચાલે પણ ચાલવાનું. પાવર સેક્ટર ધૂમ મચાવશે. મિત્રો, ડિફેન્સ સેક્ટર, જે બેન્કિંગ સેક્ટર છે એમાં રૂપિયો સતત ઘસાતો જાય છે. જ્યાં સુધી રૂપિયો રિકવર નહીં થાય એ રીતે બેંકની સેક્ટર, બેંકનો નિફ્ટી કે બીજા એના બેંકોના શેરો રોબો ગ્રોથ કરી શકશે નહીં. અને યુદ્ધનું વાતાવરણ છે એટલે ડિફેન્સ સેક્ટર ચાલશે. પાવરની ક્રાઇસિસ છે. પાવર એટલે બળતણ, ઇંધણ. એની જગ્યાએ હવે લોકો વીજળીનો ઉપયોગ કરતા થશે. જ્યાં ક્રૂડ ઓઇલનો ઉપયોગ થતો હતો એમાં ઇલેક્ટ્રિક ગાડીઓ આવશે, ઇલેક્ટ્રિસિટી વધારે વપરાશે. મિત્રો, આ બધું ખ્યાલ રાખવાનો કે ભાઈ આવનારા સમયમાં શું ચાલવાનું છે. ચલો, થેન્ક યુ.